મિત્રો તો બધાને જય સિયારામ। તો અમારા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે અને આજનો બ્લોક આપણે ચાલુ કરી દીધો છે અને આજે છે રક્ષાબંધન। તો અમારે હિતુભાઈ તૈયાર થઈ ગયા છે, ટેબલ નાખીને બેહી ગયા છે અને ધ્રુવી, દિશુ અને ભૂમિ ત્રણેય રાખડી બાંધે છે। તો હાલો હું તમને બતાવું છું બ્લોકમાં બન્યા રહેજો। હાલો તો જો ભૂમિ ધ્રુવી બેન પેલા મોટા છે એટલે ઈ પેલા રાખડી બાંધે છે હિતુભાઈ ને। તો જુઓ અરે હા જો હા દિશુ, ભૂમિ ત્રણેય બેનું છે, ભાઈ બેહી ગયો છે જો ટેબલ ઉપર। જો દુખણા લે છે। હા બધા ફૂટ્યા હો, બધા ફૂટ્યા। જો આરતી ઉતારે છે હિતુભાઈની। થોડોક જ તે હો, આખો નહીં। હા તો ભલે રે ભાઈ, હામાં હામી દો થોડો થોડો। હવે ભૂમિબેન નો વારો આવી ગયો। ભૂમિબેન હવે દીદી ચોખા લગાડ, ચોખા લગાડ, પેલા ચોખા લગાડ। અમારે એનો ઉતાવળ બહુ છે રાખડી બાંધવાની। અલે આ તારી રાખડી જો, હા દુખણા લેજે હો। હા હા ફૂટ્યું હો, ફૂટ્યું। અલે દીદી રાખડી, હા હા એ તો એને બેન ને શીખવાડજે ભાઈ। તમારે ભૂમિ બેને બાંધી પકડ તો ખરી દીદી। એટલું બધું નહીં, એ તો જરી જરી હોય। દે ભાઈ મોઢામાં દે દીદી। જો ભૂમિ અહીંયા સામું જો મોઢું। હાર લે હવે આરતી ઉતાર લે, બસ હાલે આરતી ઉતાર દીદી, આરતી ઉતાર દીદી। હા ખમ આરતી ઉતાર દીદી। હા બસ લે હવે દિશુ બેન આવી ગયા। જો દિશુ વાળ છે આમ એક રાખ એટલે તાર મોઢું હરકું દેખાય। હા હા તો હવે જો દિશુ બેન નો વારો આવી ગયો છે। હા બધાયથી વધારે ફૂટ્યા દિશુ। હે દિશુ બધાયથી વધારે ફૂટ્યા। જો હવે દિશુ બેન બાંધી રહ્યા રાખડી। દાંત આવે છે ને મોટો પેંડો જરી કરતે હોય તું। હવે પેલા ત્રણેયને દઈ દે, પૈસા દઈ દે હિતુભાઈ। ત્રણેય પાસે ઉભા રાખ, આમ લાઈન માં ઉભી રહી જાવ। દિશુ, ભૂમિ, ધુવી જો એને જો આવા ગાંડાયુદ્ધ કાઢવાની હોય અમારે હિતુભાઈ ને। જો હવે હા પાડ લે ફોટો, ફોટા પાડવાસ આ મારે દિશુબેન આવી ગયા। ધ્રુવી બેન દિશુબેન ને પૈસા આપ્યા તો હિતુભાઈ લઈ લીધા તો દિશુબેન કે હવે લાય તો ખરી। હવે આ ધ્રુવી બેન। હલો મિત્રો, જય સિયારામ। તો હું અત્યારે ગારિયાધારથી નીકળીને જાઉં છું બગદાણા। બગદાણા જાઉં છું એટલે હું ને રાહુલ બે નીકળી ગયા છીએ અને આપણે મારે તો જાણીતી 91 એટલે શ્રાવણ મહિનો હાલે છે એટલે બપોરે છૂટવાનું હોય, પણ હવે મોડું પોગાશે તો આપણે સાંજે છૂટી લઈશું। પણ હું જે મામા કરીને ભગતના જે દર્શન કરવા નીકળ્યો છું ને, એ મને મળવાના છે, એ મને પાક્કી ખાતરી હતી। હું ઘરેથી નક્કી કરીને જ નીકળ્યો હતો કે મને ત્યાંના દર્શન થવાના છે અને આખેકાર મને દર્શન એમના
થઈ પણ ગયા છે ને અમે થઈ ગયા છીએ ભેગા. તો હું આપણે મામા હારે ઘડીક બે ઘડી વાત કરીએ. તો મામા પણ લગભગ સોમનાથ ગયા હતા, એ પણ જો હાલીને જ જાય છે તો પણ આપણે બે ઘડી વાત એમની હારે પણ કરીએ. જય માતાજી, બાપા સીતારામ. કેમ છો? બસ મજામાં ભાઈ. તો તમે હમણાં સોમનાથ પણ ગયા હતા ને? હા, એની પહેલા સત્તાધાર ગયો હતો. હા. સત્તાધારથી આવી અને પછી સોમનાથ ગયો હતો. અને 2 દિવસથી હું અત્યારે 2 દિવસથી અહીંયા માતાજીએ જાઉં છું ચાલતા. અને આજે હું બગદાણા નીકળ્યો છું. અત્યારે હું બાપા સીતારામના દર્શન કરવા જાઉં છું, મારા બંડીવાળાના. અને અત્યારે નીકળ્યો છું. હવે 2 દિવસ પછી પાછો હું બગદાણા આવવાનો છું. એ લોકો બહારથી આવે છે, માણાવદરથી. એ લોકોની હારે હું હાલીને આવીશ તો બગદાણા. હાલો, જય માતાજી, બાપા સીતારામ. મામા તમે હમણાં સોમનાથ ગયા હતા તો કેટલા દિવસે તમે પહોંચ્યા હતા ત્યાં? અરે અમે 4.5 દિવસે પહોંચ્યા હતા. અમે મોટો સંઘ લઈને ગયા હતા. બરાબર. અને હું પોતે હો તો 3.5 દિવસમાં પહોંચી જાઉં. હા, પણ બધા હાથે હતા ને, હા, હા, એના હા. હિસાબે મારે મોડું થઈ ગયું. હા. નકર તો હું બધાની વહેલા પહોંચું એમ છું. અને સંઘમાં કોઈને પૂછજો કે મામા એટલે તેની વાત ન પૂછે. મામા હાલવામાં પણ એ ભગવાનની મોજમાં હોય, ભોળાનાથની મોજમાં હોય, બાપા સીતારામની મોજમાં હોય, બધાની મોજમાં હોય છે. માતાજીની હોય કે કોઈ પણની હોય. જય માતાજી, બાપા સીતારામ. મામા એ તમને ખબર છે હું અત્યારે ગારિયાધારથી નીકળ્યો ને તે નક્કી કરી નીકળ્યો તો કે મારે તમને મળવાનું છે એ, અને મારે તમારા દર્શન કરવાના છે ને આવું હું નક્કી કરીને ઘરેથી નીકળ્યો. અને અત્યારે હું તમને ભેગો પણ થઈ ગયો ને મેં તમારા દર્શન કર્યા ને મને ખૂબ ધન્યતા અનુભવું છું. એ તો મને બધા ભેગા બહુ થાય, કારણ કે આજે રક્ષાબંધન છે. હા. એના હિસાબે લોકો બગદાણામાં બહુ આવવાના છે. એના હિસાબે બહેનોને રાખડી બાંધવા ક્યાં હોય અને પછી એમ કહે કે હાલો હવે બગદાણા જઈએ, મામાને મળીએ. રસ્તામાં નીકળ્યા હશે તો એના માટે આમ તો સ્પેશિયલ બગદાણા નથી આવતા. લોકો મને જોવા આવે છે અને મળવા આવે છે. એટલા માટે આવે છે કે મામાને અમારે જોવા છે, બસ બીજી કોઈ વાત નથી. કે ઓલા બગદાણા જાય ને એ મામાને જોવા છે, એટલા માટે જ લોકો આવે છે. મામા તમે આમ કેટલાક વર્ષથી તમે બગદાણા આવો? 27 વર્ષથી જાઉં છું. ઓહો. બગદાણા જાઓ, ખોડલધામ, કાકોડ, વીરપુર, સોમનાથ, કોઈ પણ જગ્યાએ હોય, બધી જગ્યા પર જાઉં છું. અને તમે હાલીને જ જાઓ છો? હા, ચાલતા જ જવાનું. બરાબર. તમારી ઉપર ખૂબ બધા અસીમ અને કૃપા છે. ગાડીનો હથોડો મોહ જ નથી. બરાબર છે. બસ મારા પગ કેવો ભગવાન આપ્યા છે કે આમ હરરાટી કરતા બગદાણા આવી જાય. સોમનાથ જવું હોય તો સોમનાથ આવી જાય, કોઈ પણ જગ્યાએ જાય. એટલે મને પણ આનંદ થાય છે કે હાલો હું જાઉં. હું તો ત્યાંથી જાગીને નીકળું કે હાલો મારે આજે બગદાણા જવું છે, આજે આ જગ્યાએ જવું છે, કોઈ પણ જગ્યાએ જવું. પોતાને રાતના મને નિંદર આવતી ન હોય ત્યારે હું દોડવા મળું છું કે હાલો મારે જવું છે. એ રીતના હું જાઉં છું. બાપા જય સીતારામ. માતાજી, બાપા સીતારામ. હલો મિત્રો, તો હવે અમે આવી ગયા છીએ બગદાણા અને હવે અમે બગદાણાની અંદર આવ્યા એટલે હવે અમારે એક તિલક લગાવવાનું છે. તિલક લગાવીને પછી આપણે બાપાના દર્શન કરવા જવાનું છે. અને આજે પૂનમ છે, રક્ષાબંધન છે અને શનિવાર છે અને મારે હતી આજે રજા, એટલે હું અત્યારે બાપાના દર્શન કરવા આવ્યો છું. તો હમણાં આપણે હું દર્શન કરાવું. કાલ મહાનતા શ્રાવણ માસ નિમિત્તે બજરંગદાસ બાપાના મંદિરે બગદાણા અખંડ રામધૂનનું આયોજન છે.
બાપાના દર્શન થઈ ગયા છે અને દર્શન કર્યા પછી હવે જવાનું છે આપણે ભોજનાલય તરફ પ્રસાદ લેવા. મારે શ્રાવણ માસ તો એક ટાણા ચાલે છે અને સમય થઈ ગયો છે 3 સાડા 3 થઈ ગયા છે. તો હવે આપણે પ્રસાદ લઈ આવીએ. તો જવું છે આપણે પ્રસાદ લેવા અને ત્યાર પછી પાછા આપણે ફરીથી મળીશું. હવે મિત્રો તો અમે બે ગયા છીએ અત્યારે પ્રસાદ લેવા. અને પ્રસાદ લેવા હું જ્યારે ક્યાંય પણ બેસું ત્યારે એક મારું સૂત્ર છે કે જેટલું આપણને પ્રસાદ આપણે અનુકૂળ હોય એટલો લઈ કે જેથી કોઈ બગાડ થાય નહીં. ત્યારે પ્રસાદ લેવા ગઈ ગયો. જય શ્રી રામ. તો આજે અત્યારે અને આજે છે પૂનમ રવિવાર છે, રક્ષાબંધનનો તહેવાર એટલે કે ભાઈબંધનો પવિત્ર તહેવાર છે. તો બગદાણા આવ્યો તો બ્લડ ડોનેશનનો કેમ્પ છે, તો બ્લડ પણ આપ્યું છું. અને હજી આગળ એક વૃક્ષ છે તે ઘરે લઈ જઈને ઘરે પણ આપણે એ વાવીશું. તો વૃક્ષનો ઉછેર પણ આપણે કરીશું, એની જતન પણ કરીશું. મિત્રો ગમે ત્યાં હોય બ્લડ ડોનેશન હોય તો તેનું ડોનેશન કરજો, જેથી ઘણી બધા લોકોની જિંદગી બચી શકતી હોય છે. બાપા સીતારામ. હવે મિત્રો તો હવે આપણે અહીંથી નીકળી જવાનું છે એટલે ઘર તરફ જવાનું છે. અને જે કાંઈ આપણે લેવાનું હતું તે લઈ લીધું છે બગદાણાની બજારમાંથી. હાલો મિત્રો, તો હવે હું આવી ગયો છું ઘરે. એટલે ઘરે આવતા લગભગ 2-3 જ મિનિટ થઈ છે હજી હું આવ્યો છું એને. તો મેં કીધું હવે એન્ડ તમને આપી દઉં. તો મિત્રો અહીંયા આપણે આ બ્લોગ પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી આપ સૌને મારા જય સિયારામ.